વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશેનો ટોપિક લર્ન કરવાનો સ્ટાર્ટ કરેલો હતો. તેમાં આપણે મુખ્યત્વે 7 ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે લર્ન કર્યું. પહેલું મેટાફોસ્ફરિક હતું કે જે એકાકી અણુ સ્વરૂપે જોવા મળતો ન હતો. તો એ કયા સ્વરૂપમાં જોવા મળતો હતો? તો એ સાયક્લિક ટ્રાયમેટાફોસ્ફરિક એસિડ સ્વરૂપમાં, અને સેકન્ડ વન લિનિયર પોલિમરિક મેટાફોસ્ફરિક એસિડના સ્વરૂપમાં જોવા મળતો હતો. એમ પહેલાં 3 ઓક્સો એસિડ જે આપણે જોયેલા હતા તે મેટાફોસ્ફરિક એસિડ, પછી સાયક્લિક મેટાફોસ્ફરિક એસિડ અને લિનિયર પોલિમરિક મેટાફોસ્ફરિક એસિડ વિશે લર્ન કરેલું હતું. ત્યાર પછી આપણે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા તે બીજા 4 આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ વિશે લર્ન કરેલું, જેમાં પહેલું H3PO2 જેને આપણે ફોસ્ફેનિક એસિડ કહેતા હતા, દેટ ઇઝ હાઇપોફોસ્ફરસ એસિડ. સેકન્ડ વન H3PO3 જેને આપણે ઓર્થોફોસ્ફોરિક એસિડ ઓર ફોસ્ફોનિક એસિડ કહેતા હતા. થર્ડ વન જે H3PO4 જેને ઓર્થોફોસ્ફોરિક એસિડ કહેતા હતા. અને ફોર્થ વન જે છે જેને મેટાફોસ્ફોરિક એસિડ પેરોક્સો મોનોફોસ્ફોરિક એસિડ જે કહેતા હતા, કે જેનું સૂત્ર H3PO5 હતું. ત્યાર પછી એમની બેઝિકતા વિશે લર્ન કરેલું હતું. એમાં જુદા જુદા બંધ વિશે લર્ન કરેલું હતું. એનો વિસમીકરણ સ્વભાવ, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં સ્વભાવ વિશે લર્ન કરેલું હતું. આજે જે લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લા 4 ઓક્સો એસિડ જોયેલા હતા તેમાંથી H3PO2, H3PO3 અને H3PO4 જે છે તો તેના ક્ષાર વિશે લર્ન કરવાના છે. આપણે લાસ્ટ લેક્ચરમાં પહેલો ઓક્સો એસિડ શું જોયેલો હતો? તો દેટ ઇઝ H3PO2. H3PO2 જેને આપણે હાઇપોફોસ્ફરસ એસિડ કહેતા હતા. હાઇપોફોસ્ફરસ એસિડ. આ હાઇપોફોસ્ફરસ એસિડ તેને જ આપણે ફોસ્ફોનિક એસિડ કહેતા હતા. હવે આ જે ઓક્સો એસિડ છે તેનું બંધારણ કેવું આવે? તો ફોસ્ફરસના ઓક્સો એસિડ ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચર ધરાવે, જેમાં મિનિમમ એક P ડબલ બોન્ડ O બંધ હોય, એક POH બંધ હોય અને બીજા અન્ય ગ્રુપ જોવા મળતા હતા. જેમાં મધ્યસ્થ ફોસ્ફરસ સરાઉન્ડિંગમાં જુદા જુદા પરમાણુ સાથે ટેટ્રાહેડ્રલી અરેન્જ થયેલો હતો. હવે આ H3PO2 જે છે તો તેમાં આપણી પાસે બીજા H હતા. આ કોનું બંધારણ છે? H3PO2 જેને આપણે હાઇપોફોસ્ફરસ એસિડ ઓર ફોસ્ફોનિક એસિડ કહીએ. હવે ફોસ્ફરસના ઓક્સો એસિડમાં જે રિપ્લેસેબલ હાઇડ્રોજન છે તો તે ફોસ્ફરસ સાથે ડાયરેક્ટલી કોવેલેન્ટ બોન્ડ દ્વારા જોઈન્ટ થયેલો હાઇડ્રોજન નહીં, પરંતુ જે હાઇડ્રોક્સિલ ગ્રુપના સંદર્ભમાં હોય તે રિપ્લેસેબલ હાઇડ્રોજન છે. આપણે ઓલરેડી 11થમાં લર્ન કરી ચૂકેલું છે. Why they are not dissociate and why they are not responsible for the basicity of oxo acid of phosphorus? Because they are strongly covalently bonded to the phosphorus. આ બે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે મજબૂત સહસંયોજક બંધથી જોડાયેલા છે, માટે તેઓ સરળતાથી વિયોજન પામતા નથી. પરિણામે તે H3PO2 ની બેઝિકતા માટે જવાબદાર નથી. તો H3PO2 ની બેઝિકતા માટે કોણ જવાબદાર છે? તો તેમાં રહેલો એક હાઇડ્રોક્સિલ ગ્રુપ, દેટ ઇઝ OH, 1OH. તો H3PO2 ના બંધારણમાં આપણી પાસે એક હાઇડ્રોક્સિલ ગ્રુપ છે જે સરળતાથી વિયોજન પામે અને એક H+ આપે. અને કયો આયન ઉદ્ભવે? તો તેના બેઝ પરથી ફોસ્ફરસના ઓક્સો એસિડના ક્ષાર નક્કી થશે. આમ H3PO2 જે છે તો તેના બંધારણમાં આપણી પાસે શું છે? એક OH છે. તો એક OH છે જે વિયોજન પામીને H+ સ્વરૂપે મુક્ત થશે, અને બાકીનું બંધારણ શું હશે? તો H2PO2 માઇનસ. આમ H3PO2 જેને હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય તે કેટલા પ્રકારના ક્ષાર બનાવશે? તો તે એક પ્રકારના ક્ષાર બનાવશે, એક શ્રેણીના ક્ષાર બનાવશે. તેમાં કયો એનાયન જોવા મળશે? H2PO2 માઇનસ. આમ H3PO2 એ એક શ્રેણીના ક્ષાર બનાવશે. કેટલી શ્રેણીના ક્ષાર બનાવશે? તે એક શ્રેણીના ક્ષાર બનાવશે. જેમ કે ઉદાહરણ તરીકે હું લઉં તો
એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા કરીને ક્ષાર પ્લસ પાણી ઉત્પન્ન કરે છે. હવે અહીંયા એસિડ તરીકે આપણે હાઇપોફોસ્ફરસ એસિડ લઈએ, ધેટ ઇઝ H3PO2, અને બેઝ તરીકે આપણે અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ. તો એમાંથી આપણને મળતો ક્ષાર કયો હશે? NaH2PO2 પ્લસ H2O. હવે આપણને ક્વેશ્ચન એમ થાય કે સર આ કેવી રીતે આવે? તો આ H3PO2 જે છે તો તેના બંધારણમાં એક હાઇડ્રોક્સિલ ગ્રુપ છે કે જે એની બેઝિકતા માટે જવાબદાર છે. તો માટે આ H3PO2 ના બંધારણને આપણે આ રીતે લખીએ, H પ્લસ HPO2 H2PO2 માઇનસ, અહીંયાથી Na પ્લસ અને અહીંયાથી OH માઇનસ. ત્યારબાદ આ Na પ્લસ અને આ H2PO2 બંને એકબીજા સાથે શું થશે? જોઈન્ટ થશે, અને એ શું બનાવશે? Na પ્લસ H2PO2 માઇનસ, અને અહીંયા H પ્લસ અને OH માઇનસ ભેગા થઈને શું બનાવશે? H2O બનાવશે. માટે જે હાઇપોફોસ્ફરસ એસિડ છે જેને આપણે ફોસ્ફિનિક, આ ફોસ્ફોનિકની આ ફોસ્ફિનિક એસિડ, તો આ જે ફોસ્ફિનિક એસિડ છે તે કેટલા શ્રેણીના ક્ષાર બનાવશે? તો તે એક જ શ્રેણીના ક્ષાર બનાવશે, જેમાં કોમન આયન કયો હશે? H2PO2 માઇનસ. એવી જ રીતે જો આપણે અહીંયા સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડ લઈએ, જેમ કે મારી પાસે H3PO2 છે પ્લસ અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે, તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાંથી Ca+2 અને 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ રિલીઝ થાય. આમાંથી Ca+2 અને 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ રિલીઝ થાય. જ્યારે આમાંથી 2H+ મુક્ત નહીં થાય. કેમ 2H+ મુક્ત નહીં થાય? કારણ કે એની પાસે તો એક જ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. એક જ હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એટલે એક જ H+ મુક્ત કરી શકે. તો આમાંથી 2H+ મુક્ત કરવા હોય તો મારે આના કેટલા અણુ લેવા પડે? મારે આના 2 અણુ લેવા પડે, જેમાંથી મને 2H+ છૂટા પડશે અને 2H2PO2 માઇનસ છૂટા પડશે. પછી આ જે 2H2PO2 માઇનસ જે આયન છે તે આ Ca+2 સાથે જોડાશે અને બનાવશે CaH2PO2. કેવી રીતે? તો Ca+2 and 2H2PO2 માઇનસ, અને પાણીના કેટલા અણુ છૂટા પડશે? 2H2O છૂટા પડે, તે 2H+ and 2OH માઇનસ. તો આ રીતે ફોસ્ફરસના પહેલા ઓક્સો એસિડના ક્ષાર આપણે નક્કી કરી શકીએ. તો ફરીથી સમજાવી દઉં કે H3PO2 જેને હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય, જેને ફોસ્ફિનિક એસિડ કહેવામાં આવે. ફોસ્ફિનિક, તમે જો કોઈક પ્રીવિયસ યરની ટેક્સ્ટ બુક ઓર પ્રીવિયસ યરની રેફરન્સ બુક સોલ્વ કરતા હો તો હાઇપોફોસ્ફરસ એસિડને ફોસ્ફિનિક એસિડ કહેતું નથી, એવું એ લોકો રોંગ આપે છે. પણ આપણી NCERT બુક અને કરેક્ટ આન્સર એ જ છે કે H3PO2 ને ફોસ્ફિનિક એસિડ કહેવાય, જેનું બંધારણ આ પ્રકારનું છે, જેમાં જે હાઇડ્રોજન ફોસ્ફરસ સાથે ડાયરેક્ટલી કોવેલેન્ટ બોન્ડ સાથે જોડાયેલો છે તે એની બેઝિકતા માટે જવાબદાર નથી. ફક્ત કયો OH જવાબદાર છે કે જે ફોસ્ફરસ સાથે ફક્ત કયો હાઇડ્રોજન એની બેઝિકતા માટે જવાબદાર છે જે ફોસ્ફરસ સાથે OH બંધના સ્વરૂપમાં જોડાયેલો છે. તો આમ H3PO2 ના બંધારણમાં આપણી પાસે એક OH છે, માટે એમાંથી એક જ H+ છૂટો પડશે, બરાબર. તો ઓથો જે હાઇપોફોસ્ફરસ એસિડ છે તે H2PO2 માઇનસ આયન ધરાવતા એક જ પ્રકારના ક્ષાર બનાવશે, એક જ શ્રેણીના ક્ષાર બનાવશે. દે વિલ ફોર્મ ધ ઓનલી સોલ્ટ ઓફ વન સિરીઝ ઓનલી, કે જેને આપણે આ રીતે એક્સપ્લેન કરી શકીએ છીએ. ફોસ્ફરસનો બીજો ઓક્સો એસિડ જો લઈએ તો ધેટ ઇઝ H3PO3, જેનું નામ છે ઓર્થોફોસ્ફરસ એસિડ, અને જેને કહેવામાં આવે છે ફોસ્ફોનિક એસિડ. આનું બંધારણ જો આપણે ડ્રો કરીએ તો આનું બંધારણ આ પ્રકારનું હોય. પહેલાં તો P ડબલ બોન્ડ ઓક્સી સમૂહ હોય જ, સાથે સાથે એક હાઇડ્રોક્સિલ તો હોય જ, પછી આ રીતેનું ટેટ્રાહેડ્રલ અરેન્જમેન્ટ હોય જ. ઓર્થોફોસ્ફરસ એસિડ જે છે તેમાં આપણી પાસે 2 OH ગ્રુપ છે અને એક H છે.
આ હાઇડ્રોજન આ ફોસ્ફરસ સાથે કોવેલેન્ટલી બોન્ડેડ છે, માટે એની બેઝિકતા માટે જવાબદાર નથી. ફક્ત બેઝિકતા માટે કયા હાઇડ્રોક્સિલ ગ્રુપ જવાબદાર છે? તો આ બે માત્ર હાઇડ્રોક્સિલ ગ્રુપ જવાબદાર છે, જેમાંથી H+ સરળતાથી છૂટો પડશે અને એ H3PO2 ની બેઝિકતા માટે જવાબદાર છે. આમ H3PO3 માં બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, જેમાંથી બે હાઇડ્રોજન વિયોજન પામીને મુક્ત થશે, માટે H3PO3 જે છે તેની બેઝિકતા આપણે કેટલી કન્સિડર કરવાની? એની બેઝિકતા 2 કન્સિડર કરવાની. હવે એના બેઝ પર જો જોઈએ તો H3PO3 જે છે તો તેમાં બે રિપ્લેસેબલ હાઇડ્રોજન છે. તો બે રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, પરિણામે જો એક H+ છૂટો પડે તો આપણને મળે શું? H2PO2 માઇનસ, બરાબર. એક H+ છૂટો પડે તો આપણને H2PO2 માઇનસ મળશે, આયન H2PO2 માઇનસ આયન મળશે. અને જો આ H3PO3 માંથી બે H+ છૂટા પડશે તો બે H+ છૂટા પડે તો આપણને બીજો આયન કયો મળે? HPO2 માઇનસ 2. HPO2 માઇનસ 2. તો અહીંયા HPO3 માઇનસ 2 અને અહીંયા પણ 3, બીકોઝ અહીંયા આપણી પાસે ત્રણ ઓક્સિજન છે. તો આમ H3PO3 જે છે જેના બંધારણમાં આપણી પાસે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, જેમાંથી બે હાઇડ્રોજન અકોર્ડિંગલી બેઝ છૂટા પડશે, માટે એની બેઝિકતા કેટલી છે? 2 છે. તો આમ જો H3PO3 ના બંધારણમાંથી એક H+ છૂટો પડશે તો આપણને એનાયન કયો મળશે? H2PO3 માઇનસ એનાયન મળશે. અને જો એમાંથી બે હાઇડ્રોજન કમ્પ્લીટલી વિયોજન પામે તો આપણને કયો એનાયન મળે? HPO3 માઇનસ 2. આમ H3PO3 જે છે તો તે કેટલા પ્રકારની શ્રેણીના ક્ષાર રચી શકે? તો એ બે પ્રકારની શ્રેણીના ક્ષાર રચી શકે. એ બે પ્રકારની શ્રેણીના ક્ષાર રચી શકે છે. એક પ્રકારના ક્ષાર જેમાં H2PO3 માઇનસ આયન હશે અને એક પ્રકારની શ્રેણીના ક્ષાર જેમાં HPO3 માઇનસ 2 શ્રેણીના ક્ષાર હશે. ઉદાહરણ લઈએ આપણે તો પહેલું ઉદાહરણમાં આપણે ઓર્થોફોસ્ફરસ એસિડ તેની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરીએ. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તેમાં આપણી પાસે Na+ અને OH માઇનસ આયન છે. આમાં એક હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એટલે આમાંથી એક H+ વિયોજન પામશે તો આપણને મળે H2PO3 માઇનસ. ત્યાર પછી શું થાય કે આ H2PO3 માઇનસ અને આ Na+ ભેગા થઈને શું બનાવશે? Na+ H2PO3 માઇનસ. અને આ OH માઇનસ અને આ H+ બંને ભેગા થઈને શું બનાવશે? H2O. તો મળતો ક્ષાર કયો હશે? NaH2PO3 પ્લસ H2O. આ પહેલા પ્રકારના ક્ષાર થયા. હવે જો આપણે બીજા પ્રકારના ક્ષાર જોઈએ, જેમ કે આ H3PO3 ની પ્રક્રિયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે થાય છે. કોની સાથે થાય છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે થાય. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે તેમાં Ca+2 અને 2OH માઇનસ છે આપણી પાસે. Ca+2 અને 2 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, એટલે આમાંથી આપણને બે OH માઇનસ છૂટા પડે તો આમાંથી કમ્પલસરી મને બે H+ છૂટા પડવા જોઈએ. તો ત્યારે બંધારણ શું બને? H3PO3 માઇનસ 2 મળે. હવે આ જે Ca+2 જે છે, Ca+2 તે આ HPO3 માઇનસ સાથે જોડાય અને Ca+2 HPO3 માઇનસ 2 અને એ પ્રકારે એક ક્ષાર કયો રચે? CaHPO3 ક્ષાર રચે. શું રચે? CaHPO3 ક્ષાર રચે. અને આ જે 2H+ અને આ જે 2OH માઇનસ છે, તો એ 2H+ અને 2OH માઇનસ એ ભેગા થઈને શું બનાવશે? 2H2O બનાવશે. ખબર પડે છે ને હું શું કહેવા માંગુ છું? કે પહેલાં આપણે ઓર્થોફોસ્ફરસ એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ હાઇડ્રોક્સાઇડમાંથી
એક OH માઇનસ છૂટો પડે તો એ OH માઇનસનું તટસ્થીકરણ કરવા માટે આમાંથી એક H પ્લસ છૂટો પડશે. તો એમાંથી એનાયન કયો જનરેટ થશે? H2PO3 માઇનસ એનાયન જનરેટ થશે. આ H2PO3 માઇનસ આ Na પ્લસ સાથે પ્રક્રિયા કરશે અને એક ક્ષાર શું રચશે? NaH2PO3 અને આ H પ્લસ અને આ OH માઇનસ પ્રક્રિયા કરીને H2O બનાવશે. અહીંયા સોડિયમ આલ્કલી જે છે બેઝમાંથી એક હાઇડ્રોક્સિલ છૂટો પડે છે જેનું તટસ્થીકરણ કરવા માટે આ જે ઓક્સો એસિડ છે તેમાંથી એક H પ્લસ છૂટો પડે છે. નો ડાઉટ એની પાસે બે રિપ્લેસેબલ હાઇડ્રોજન છે, પરંતુ અહીંયા જે બેઝ છે તેનું તટસ્થીકરણ કરવા માટે એક જ H પ્લસની જરૂરિયાત છે, માટે આમાંથી એક જ હાઇડ્રોજન વિયોજન પામીને છૂટો પડશે. તો ત્યારે આપણને H2PO3 માઇનસ આયન ધરાવતા એક પ્રકારના ક્ષાર મળશે. હવે જ્યારે H3PO3ની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં તો આપણી પાસે કેટલા OH માઇનસ છે? બે OH માઇનસ છે. માટે અહીંયા બેઝમાંથી છૂટા પડતા બે OH માઇનસનું તટસ્થીકરણ કરવાનું છે. તો એસિડમાંથી કેટલા H પ્લસ છૂટા પડવા જોઈએ? બે H પ્લસ છૂટા પડવા જોઈએ. તે બે H પ્લસ આ બે OH માઇનસ સાથે જોડાશે. આ બે H પ્લસ આ બે OH માઇનસ સાથે જોડાશે અને બે H2O નો અણુ બનાવશે. સાથે સાથે આ Ca+2 આ HPO3 -2 સાથે પ્રક્રિયા કરીને Ca+2 HPO3 બનાવશે. તો આમ H3PO3 કે જેની પાસે બે હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, માટે એમાંથી વિયોજન પામીને છૂટા પડતા હાઇડ્રોજનની સંખ્યા 2 છે, માટે એની બેઝિકતા 2 છે, માટે બે પ્રકારની શ્રેણીના ક્ષાર રચી શકે. ફર્સ્ટ સિરીઝ કે જેમાં એનાયન તરીકે H2PO3 માઇનસ હશે અને સેકન્ડ સિરીઝ ઓફ સોલ્ટ જેમાં એનાયન તરીકે HPO3 -2 હશે. આમ H3PO2 જેની પાસે એક OH ગ્રુપ છે તેની બેઝિકતા 1 છે, તે MH2PO2 ઓર MH2PO2 ટ્વાઇસ પ્રકારના ક્ષાર રચી શકે, જે ઓલરેડી આપણે સમજી ગયા છે. એવી જ રીતે H3PO3 જેની પાસે જે બે OH છે માટે તેની પાસે તેની બેઝિકતા 2 છે, માટે એ MH2PO2 અને M2HPO3 પ્રકારના બે શ્રેણીના ક્ષાર રચી શકે છે. અને ત્રીજું એક્સપ્લેન કરતો નથી પણ વેરી બ્રીફલી તમને એક્સપ્લેન કરી દઉં કે H3PO3 જેનું નામ છે ઓર્થોફોસ્ફરિક એસિડ, જેમાં આપણી પાસે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે માટે એમાંથી કેટલા H પ્લસ છૂટા પડી શકે? 3 H પ્લસ છૂટા પડી શકે. માટે એની બેઝિકતા કેટલી છે? 3 છે. જેમ કે પહેલું ઉદાહરણ જોઈએ તો ઓર્થોફોસ્ફરિક એસિડની NaOH સાથે પ્રક્રિયા થાય તો અહીંયા બેઝમાંથી એક OH માઇનસ છૂટો પડે. તો આ એક OH માઇનસનું તટસ્થીકરણ કરવા માટે H3PO4 માંથી એક H પ્લસ છૂટો પડશે અને એ H પ્લસ અને OH માઇનસ પ્રક્રિયા કરીને શું બનાવશે? H2O બનાવશે. જ્યારે અહીંયાથી છૂટો પડતો Na પ્લસ અને H2PO4 માઇનસ, જો અહીંયાથી તમને આ આયન બનાવતા આવડવું જોઈએ. આમાંથી જો એક H પ્લસ છૂટો પડે તો બીજું શું રહે? H2PO4 માઇનસ આયન રહેશે, પ્લસ માઇનસ 0. તો આ આયન બનાવતા તમને આવડવું જોઈએ, જે Na પ્લસ સાથે પ્રક્રિયા કરીને Na પ્લસ H2PO4 માઇનસ બનાવશે. તેવી જ રીતે જો H3PO4ની 2 મોલ NaOH સાથે પ્રક્રિયા થાય ઓર સમૂહ 2 ના હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી 2 OH માઇનસ છૂટા પડે. એ 2 OH માઇનસનું તટસ્થીકરણ કરવા માટે H3PO4 માંથી 2 H પ્લસ છૂટા પડશે. તો એનાયન કયો જનરેટ થશે? HPO4 -2 જનરેટ થશે અને એમાંથી ક્ષાર કયા મળશે? Na2HPO4 and 2H2O. એવી જ રીતે H3PO4ની 3 NaOHના 3 મોલ સાથે પ્રક્રિયા થાય ઓર સમૂહ 13 ના હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય, સે ફોર એક્ઝામ્પલ AlOH થ્રાઇસ સાથે પ્રક્રિયા થાય તો એમાંથી કેટલા OH માઇનસ છૂટા પડે છે? 3 OH માઇનસ છૂટા પડે છે. તો ડેફિનેટલી એસિડમાંથી 3 H પ્લસ છૂટા પડવા જોઈએ આ 3 OH માઇનસનું તટસ્થીકરણ કરવા માટે. તો ત્યારે આપણને ક્ષાર કયો મળશે? તો ધેટ ઇઝ 3Na પ્લસ. અહીંયાથી 3Na પ્લસ, અહીંયાથી PO4 -3. કારણ કે આના બંધારણમાં જે છે તો તે રહેલા 3 H પ્લસ છૂટા પડશે તો બંધારણ કયું રહી જાય? PO4 -3 એનાયન. તો એ PO4 -3 3Na પ્લસ સાથે પ્રક્રિયા કરે ને Na3PO4 એટલે ટ્રાયસોડિયમ ફોસ્ફેટ બનાવશે અને પાણીના 3 અણુ છૂટા પડશે. આમ H3PO4 ના બંધારણમાં આપણી પાસે 3 હાઇડ્રોક્સિલ ગ્રુપ છે જેમાંથી 3 H પ્લસ છૂટા પડી શકે છે. માટે એની બેઝિકતા કેટલી છે? 3 છે, જે 3 પ્રકારના કુલ ક્ષાર રચી શકે. એક MH2PO4, બીજું M2HPO4 અને ત્રીજું M3PO4 પ્રકારના 3 શ્રેણીના ક્ષાર રચી શકે છે.
કોમ્પિટિટિવની બુકમાં આના રિલેટેડ ક્વેશ્ચન આપેલા છે, માટે તમારે કમ્પલસરી કરવાના થશે. લાસ્ટ લેક્ચરમાં આપણે ફોસ્ફરસના કુલ 7 ઓક્સો એસિડ જોયેલા હતા. આજના લેક્ચરમાં આપણે ફોસ્ફરસના અન્ય 4 ઓક્સો એસિડ જોવાના છે, જેમાં 8મો જે ઓક્સો એસિડ છે ધેટ ઇઝ H4P2O5. H4P2O5 જેને કહેવામાં આવે છે પાયરોફોસ્ફરસ એસિડ. એને શું કહેવામાં આવે છે? પાયરોફોસ્ફરસ એસિડ. આ પાયરોફોસ્ફરસ એસિડ જે છે તેનું બંધારણ કેવી રીતે આવે? તો એનું બંધારણ યાદ રાખવા માટે આપણે શું યાદ રાખવું પડે કે P ડબલ બોન્ડ OH પછી O, P ડબલ બોન્ડ OH, H and H. So this is structure of pyrophosphorus acid. પહેલા P ડબલ બોન્ડ O અને POH તે તો કોમન બધા જ માં હોય. હવે આપણી પાસે 2 ફોસ્ફરસ છે, તો આપણે 2 ફોસ્ફરસ લઈ કે તેમાં P ડબલ બોન્ડ O અને OH, વચ્ચે O મૂકવાનું અને આજુબાજુ H મૂકવાનું. તો આપણે આ રીતે એક બંધારણ યાદ રાખી શકીએ. વાસ્તવમાં જો જોઈએ તો પાયરોફોસ્ફરસ એસિડ બને છે કેવી રીતે? તો જે ઓર્થોફોસ્ફરસ એસિડ છે H3PO3, 2 H3PO3 નું જ્યારે હીટિંગ થાય ત્યારે એમાંથી પાણીનો એક અણુ છૂટો પડે અને એમાંથી આપણને શું મળે? H4P2O5. આ H3PO3 તેનું નામ શું છે? ઓર્થોફોસ્ફરસ એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ ના 2 અણુને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે તેમાંથી પાણીનો એક અણુ છૂટો પડે અને આપણને મળે H4P2O5, જેને પાયરોફોસ્ફરસ એસિડ કહેવાય. તો હવે બંધારણ શીખીએ કે ઓર્થોફોસ્ફરસ એસિડનું બંધારણ શું હતું? P ડબલ બોન્ડ O, પછી OH, પછી OH અને પછી H, પ્લસ P ડબલ બોન્ડ O, OH, OH અને H. મિરર ઇમેજ લખવાનું, કેમ તે કહું. પછી અહીંયાથી OH અને અહીંયાથી H તે કયા તરીકે છૂટા થાય? H2O તરીકે છૂટા થાય. માટે આ બંધારણ તો સેમ રહેશે. P ડબલ બોન્ડ O, ત્યાર પછી આયરો H, ત્યાર પછી અહીંયા OH અને અહીંયા O બાકી રહે. તો તે આ રીતે અન્ય P ડબલ બોન્ડ O, અહીંયા OH અને અહીંયા H. તો આ રીતે બનશે. તો 8મો ફોસ્ફરસનો ઓક્સો એસિડ કયો? તે પાયરોફોસ્ફરસ એસિડ છે. પાયરોફોસ્ફરસ એસિડ જેનું બંધારણ આ પ્રકારનું છે. તે બને કેવી રીતે કે ઓર્થોફોસ્ફરસ એસિડના 2 અણુને જ્યારે હીટ કરવામાં આવે ત્યારે તેમના જોડાણ સ્થાનેથી પાણીનો એક અણુ છૂટો પડે અને આપણને મળે H4P2O5. તો એ પ્રમાણે જે મળે તેને શું કહેવામાં આવે છે? પાયરોફોસ્ફરસ એસિડ કહેવામાં આવે. પાયરોફોસ્ફરસ એસિડની બનાવટ આપણે આ રીતે યાદ રાખીએ કે H3PO3 નું બંધારણ શું આવે? અત્યારે જ આપણે જોયું P ડબલ બોન્ડ O, POH, POH અને PH. તેની પ્રક્રિયા બીજા H3PO3. પણ આનું મિરર ઇમેજ લખવાનું. કેમ મિરર ઇમેજ લખવાનું? તો આપણને પાણીનો અણુ દૂર કરવાનો અને નવું બંધારણ બનાવતા સરળતા રહે. જો તમે અહીંયા H અહીંયા લખેલું હશે તો આ OH સાથે તમે H મુક્ત કરશો તો તમારું બંધારણ આખું ખોટું પડશે. એટલે આ જે બંધારણ છે તેનું મિરર ઇમેજ લખવાનું, બરાબર? તો P ડબલ બોન્ડ O, OH, OH અને H. કેમ મિરર ઇમેજ લખવાનું? તે જસ્ટ ખાલી સ્ટ્રક્ચર યાદ રાખવાનું એક ટ્રીક છે, એવા કોઈ રૂલ્સ નથી. પછી આમાંથી OH છૂટો પડે, અહીંયાથી H, તો એ H2O તરીકે છૂટા પડે. પછી બાકીનું બંધારણ સેમ રહે, ખાલી અહીંયા જે O બાકી રહે તે બંને ફોસ્ફરસને જોડી દે તો એ POP બનાવે. હવે આના બંધારણમાં આ જે પાયરોફોસ્ફરસ એસિડ છે તેના બંધારણમાં આપણી પાસે કેટલા OH છે? તો આપણી પાસે 2 OH છે. એટલે એમાંથી કેટલા H+ છૂટા પડી શકે? 2 H+ છૂટા પડી શકે. માટે પાયરોફોસ્ફરસ એસિડ જે છે તેની બેઝિકતા કેટલી છે? તો એની બેઝિકતા આપણને કેટલી જોવા મળે? 2 જોવા મળે. ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક જો એમાં ગણીએ તો હાઇડ્રોજનનો +1 લેવાનો, ઓક્સિજનનો -2 લેવાનો, એટલે 5 દુ 10 અને 4
એમ કરીએ તો આપણને 6 અને એમ કરતાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક મળે તે આપણને કેટલો મળે છે? +3 મળે છે. તો આ પાયરોફોસ્ફરસ એસિડ તેની બેઝિકતા હવે અંદર જો બંધ જોઈએ તો અંદર P ડબલ બોન્ડ O કેટલા બંધ જોવા મળે? તો 2 P ડબલ બોન્ડ O બંધ જોવા મળે. POH બંધ કેટલા જોવા મળે? તો 2 POH બંધ જોવા મળે છે. પછી અંદર POP બંધ કેટલા જોવા મળે? તો POP તો 1 POP બંધ જોવા મળે છે. PH બંધ કેટલા જોવા મળે છે? તો આ 1 અને આ 2 તો 2 PH બંધ જોવા મળે છે. તો ધેટ્સ અબાઉટ પાયરોફોસ્ફરસ એસિડ. હવે પાયરોફોસ્ફરસ એસિડ આવડી જાય તો એના બેઝ પરથી બીજું બંધારણ જે છે તો ધેટ ઇઝ પાયરોફોસ્ફોરિક એસિડ. બીજું બંધારણ કયું? પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડ. આ પાયરોફોસ્ફોરિક એસિડ જે છે તેનું બંધારણ શું છે, કેવી રીતે યાદ રાખવું? તો આ જે બંધારણ છે ને તેમાં અહીંયા H અને અહીંયા H છે તેની જગ્યાએ હું O મૂકી દઉં ડાયરેક્ટ. કેટલું ઇઝી છે જો. P ડબલ બોન્ડ O O P ડબલ બોન્ડ O પછી OH OH H અને H. આ કોનું બંધારણ છે? આ પાયરોફોસ્ફરસ એસિડનું બંધારણ છે. આ પાયરોફોસ્ફરસ એસિડમાં અહીંયા જે H અને H છે તેની જગ્યાએ હું O મૂકી દઉં તો શું બની ગયું? પાયરોફોસ્ફોરિક એસિડ. ટ્રીક કે પાયરોફોસ્ફરસ એસિડનું બંધારણ છે તેમાં કોર્નરમાં જે ટર્મિનલ પર 2 હાઇડ્રોજન છે તેની જગ્યાએ O મૂકી દેવાનું તો શું બની જાય? પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર શું આવે? તો જો કેટલા H છે? 1 2 3 અને 4 તો H4. P કેટલા છે? 2 P2. O કેટલા છે? 1 2 3 4 5 6 અને 7. તો પાયરોફોસ્ફોરિક એસિડનું અણુસૂત્ર શું છે? H4P2O7. ટ્રીક યાદ રાખો. પાયરોફોસ્ફરસ એસિડ જે છે તેનું જે બંધારણ છે તેમાં ટર્મિનલના જે H છે તેની જગ્યાએ OH મૂકવાનું, એટલે એડિશનલી આપણે એક O મૂકી દેવાનું બંને બાજુએ. તો એ બની જાય પાયરોફોસ્ફોરિક એસિડ જેનું અણુસૂત્ર શું છે? H4P2O7 છે. હવે આપણને આ ટ્રીક યાદ નહીં રહેતી હોય તો પાયરોફોસ્ફોરિક એસિડની બનાવટ આપણે કેવી રીતે યાદ રાખી શકીએ તો તે સમજાવું તમને. તો પાયરોફોસ્ફોરિક એસિડમાં આપણે H3PO4 ના 2 અણુને જો ગરમ કરીએ તો એના જોડાણ સ્થાનેથી પાણીનો એક અણુ દૂર થાય અને આપણને H4P2O7 મળે. આ શું છે? H3PO4. H3PO4 જેને શું કહેવામાં આવે? ઓર્થોફોસ્ફોરિક એસિડ. એને શું કહેવામાં આવે છે? ઓર્થોફોસ્ફોરિક એસિડ. ઓર્થોફોસ્ફોરિક એસિડના 2 અણુને જો હીટ કરવામાં આવે તો તેમાંથી પાણીનો એક અણુ દૂર થશે અને શું મળશે? H4P2O7 જેને પાયરોફોસ્ફોરિક એસિડ કહેવામાં આવે. બંધારણ જો દોરીએ ઓર્થોફોસ્ફોરિક એસિડનું તો ઓર્થોફોસ્ફોરિક એસિડનું બંધારણ તમને બધાને જ ખ્યાલ છે કે P ડબલ બોન્ડ O OH OH અને OH. ઓર્થોફોસ્ફોરિક એસિડનું બંધારણ P ડબલ બોન્ડ O OH OH અને OH. પછી શું થાય? આમાંથી હાઇડ્રોક્સિલ ગ્રુપ ને આમાંથી H કયા તરીકે છૂટા થાય? H2O તરીકે છૂટા થાય. બરાબર? તો પછી બાકીનું બંધારણ તો જોઈને અહીંયાથી લખ્યા કરવાનું તમારે કે P ડબલ બોન્ડ O ત્યારબાદ OH ત્યારબાદ OH પછી અહીંયાથી O અહીંયાથી P ડબલ બોન્ડ O OH એન્ડ OH. તો યુ આર હેવિંગ 2 ઓપ્શન. ઓપ્શન નંબર 1 કે પાયરોફોસ્ફરસ એસિડનું જે બંધારણ છે તેમાં ટર્મિનલમાં જે હાઇડ્રોજન છે તે હાઇડ્રોજનની જગ્યાએ OH ગ્રુપ પ્લેસ કરવાનું. ટ્રીક નંબર 1 યાદ રાખવા માટેની ટ્રીક. પાયરોફોસ્ફરસ એસિડનું જે બંધારણ છે તેમાં ટર્મિનલમાં જે 2 હાઇડ્રોજન છે તેની જગ્યાએ આપણે OH પ્લેસ કરવાથી જે બને છે તે પાયરોફોસ્ફોરિક એસિડ છે. ઓર ટ્રીક નંબર 2 કે ટ્રીક નંબર 2 માં શું છે કે પાયરોફોસ્ફોરિક એસિડ બને કેવી રીતે? તો જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડના 2 અણુને હીટ કરવામાં આવે ત્યારે એમના જોડાણ સ્થાનેથી H2O નો એક અણુ દૂર થયો અને આપણને મળે શું છે? H4P2O7 જેને પાયરોફોસ્ફોરિક એસિડ કહેવાય.
હવે આનું બંધારણ જો જોઈએ આપણે તો આના બંધારણમાં આપણી પાસે 1 2 3 અને 4 કુલ કેટલા હાઇડ્રોક્સિલ ગ્રુપ છે 4. તો એમાંથી કેટલા H+ વિયોજન પામીને છૂટા પડશે 4. તો માટે આની બેઝિકતા કેટલી છે? આની બેઝિકતા છે 4. આમાં P ડબલ બોન્ડ O બંધ કેટલા જોવા મળે? તો 1 અને 2. તો 2 P ડબલ બોન્ડ O બંધ જોવા મળે. આમાંથી POH બંધ કેટલા જોવા મળે છે? તો 1 2 3 અને 4. તો 4 POH બંધ જોવા મળે. આમાંથી POP બંધ કેટલા છે? તો 1 2 અને 3. Extremely sorry, this is one POP group. તો આમાં એક POP બંધ જોવા મળે. પાયરોફોસ્ફરસ એસિડમાં જે pH બંધ જોવા મળતા હતા તે pH બંધ અહીંયા કેવા છે? એબ્સન્ટ છે. અને આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક જો ગણીએ તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક આમાં કેટલો થાય? તો 7 દુ 14 અને 4 એટલે 14 માંથી 4 જાય તો 10/2 એટલે +5. એટલે આમાં +5 છે જે હાઈએસ્ટ ઓક્સિડેશન આંક છે. માટે તે રિડક્શન પામવાની વૃત્તિ રાખે. માટે આ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. તો આને કહેવામાં આવે છે પાયરોફોસ્ફોરિક એસિડ. આપણે બે જોયા અત્યારે. પહેલું પાયરોફોસ્ફરસ એસિડ જોયું અને બીજું પાયરોફોસ્ફોરિક એસિડ. પાયરોફોસ્ફરસ એસિડમાં ટ્રીક શું કે 2 ઓર્થોફોસ્ફરસ એસિડને જોઈન્ટ કરો એટલે કે હીટ કરો, પાણીનો અણુ છૂટો પડે અને H4P2O5. તો બંધારણ પણ યાદ રાખી શકાય. અને પાયરોફોસ્ફોરિક એસિડમાં શું કરવાનું? 2 ઓર્થોફોસ્ફોરિક એસિડના અણુને હીટ કરો, જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થાય અને આપણને મળે પાયરોફોસ્ફોરિક એસિડ. 10મો ઓક્સો એસિડ જે છે જેને કહેવામાં આવે છે પેરોક્સો ડાય ફોસ્ફોરિક એસિડ. પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. હવે પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ છે તેનું અણુસૂત્ર, એનું બંધારણ, એની બેઝિકતા કેવી રીતે યાદ રાખવાની? તો હંમેશા યાદ રાખો કે જે પાયરોફોસ્ફોરિક એસિડ છે તેનું બંધારણ પહેલા યાદ રાખવાનું છે. કોનું બંધારણ? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડનું બંધારણ યાદ રાખવા માટે પાયરો. તો પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ શું છે? P ડબલ બોન્ડ O OH, P ડબલ બોન્ડ O OH, O O અને અહીંયા પણ OH અને અહીંયા પણ OH. આ કોનું બંધારણ છે? This is structure of pyrophosphoric acid. This is structure of આ કોનું બંધારણ છે? પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ છે. આ કોનું બંધારણ છે? પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ છે. હવે આ જ પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ જે છે તો તેમાં આપણે અહીંયા એક O જોઈન્ટ કરી દેવાનું. તો આ પાયરોફોસ્ફોરિક એસિડની જગ્યાએ હવે અહીંયા શું આવી જશે? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. શું આવી જાય? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. શું કર્યું? તમને ખ્યાલ આવ્યો ને? પહેલા આપણે પાયરોફોસ્ફરસ એસિડનું બંધારણ જોયું, પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ જોયું. પાયરોફોસ્ફોરિક એસિડ કેવી રીતે બને? તો ઓર્થોફોસ્ફોરિક એસિડ ધેટ ઇઝ H3PO4 ના 2 અણુને જ્યારે હીટ કરવામાં આવે ત્યારે તેમના જોડાણ સ્થાનેથી પાણીનો એક અણુ દૂર થાય અને એમાંથી આપણને જે ઓક્સો એસિડ મળે તેને શું કહીએ આપણે? પાયરોફોસ્ફોરિક એસિડ. તો પહેલા પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ જોયું. તેમાં જે POP બનતો તો તેમાં એક O ને સ્થાને બીજો O જોઈન્ટ કરી દીધો તો શું બની ગયું? તો પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. એકદમ નાઇસલી ટ્રીક. પહેલા મેં તમને પાયરોફોસ્ફરસ એસિડ સમજાવ્યું. પાયરોફોસ્ફરસ એસિડ કેવી રીતે બને? તો ફોસ્ફરસ એસિડના 2 અણુ જોઈન્ટ થાય, જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થાય અને એમાંથી આપણને પાયરોફોસ્ફરસ એસિડ મળે. પાયરોફોસ્ફરસ એસિડનું બંધારણ દોરવાનું ને તેના બંને કોર્નર પર H ના સ્થાને OH મૂકવાનો તો પાયરોફોસ્ફોરિક એસિડ બને. પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ દોરવાનું ને તેમાં જે POP બનશે ત્યાં બીજો એક O એડ કરી દેવાનો તો શું બની જાય? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. આનું અણુસૂત્ર શું આવે? તો જો 1 2 3 અને 4 કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન H4.
પી કેટલા છે 1 અને 2, ઓ કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8. એટલે આ તમારે કંઈ પણ વસ્તુ ગોખવાની આવતી નથી, બરાબર. આ કંઈ પણ વસ્તુ યાદ નથી રાખવાની, ટ્રીક યાદ રાખો ઓનલી કે પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ દોરવું પહેલા અને તેમાં મિડલમાં જે ઓ છે તેની બાજુમાં ઓ મૂકવાનું. ધીસ ઇઝ વોટ? ધીસ ઇઝ પેરોક્સી બોન્ડ. ધીસ ઇઝ પેરોક્સી બોન્ડ. તો એમ કરવાથી આપણને શું મળશે? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ મળશે. હવે આ પેરોક્સી ડાયફોસ્ફોરિક એસિડ છે તેમાં પણ ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક હંમેશા યાદ રાખવાનું +5. એટલે એ પણ શું છે? એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. OH કેટલા છે? 1 2 3 અને 4. તો કુલ 4 POH બંધ જોવા મળે એના બંધારણમાં. 4 POH બંધ જોવા મળે માટે એની બેઝિકતા કેટલી થાય? તો એની બેઝિકતા કુલ થાય 4. પછી અંદર 2 P ડબલ બોન્ડ O બંધ જોવા મળે છે. પછી POP બંધ ગેરહાજર છે 1 પેરોક્સી બંધ જોવા મળે, 1 પેરોક્સી બંધ જોવા મળે. તો ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ વોટ? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. શું છે? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. હવે એના બેઝ પરથી લાસ્ટ ઓક્સો એસિડ લર્ન કરવાના. તો એ લાસ્ટ ઓક્સો એસિડ જે છે તો ધેટ ઇઝ હાઇપોફોસ્ફોરિક એસિડ. શું? હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ નું બંધારણ યાદ રાખવા માટે પણ પહેલા આપણે કોનું બંધારણ યાદ રાખીએ? આપણે પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ યાદ રાખીએ. કોનું બંધારણ યાદ રાખીએ? પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ. પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ શું છે? તો P ડબલ બોન્ડ O OH, P ડબલ બોન્ડ O OH, O O OH and OH. This is structure of what? Pyrophosphoric acid. તેમાં મિડલમાં જે O છે, મિડલમાં જે O છે તેને કાઢી નાખો. P ડબલ બોન્ડ O OH, P ડબલ બોન્ડ O OH, OH અને OH. તો આ કોનું બંધારણ થઈ ગયું? આ બંધારણ થઈ ગયું હાઇપોફોસ્ફોરિક એસિડનું બંધારણ થઈ ગયું. આ કોનું બંધારણ છે? તો ધીસ ઇઝ સ્ટ્રક્ચર ઓફ હાઇપોફોસ્ફોરિક એસિડ. કોનું બંધારણ થઈ ગયું? હાઇપોફોસ્ફોરિક એસિડ. તો હું હાઇપોફોસ્ફોરિક એસિડનું બંધારણ કેવી રીતે યાદ રાખીશ? તો પહેલા હું પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ દોરું. પાયરોફોસ્ફોરિક એસિડના બંધારણમાં મિડલમાં જે O છે તેને હું કાઢી નાખું અને એના બેઝ પરથી હું શું બનાવીશ? હાઇપોફોસ્ફોરિક એસિડ. જો ટ્રીક છે, બધી ટ્રીક છે. એક બંધારણ પરથી અન્ય 3 બંધારણ કેવી રીતે યાદ રાખવાના તે મેં તમને ખૂબ જ નાઇસલી એક્સપ્લેન કરેલ છે. પાછું લેક્ચરના જે એકદમ લાસ્ટ હું તમને પાછા બધા સ્ટ્રક્ચર હું તમને પાછા ધ્યાનથી ઓવરવ્યૂ કરાવીશ તો એના બેઝ પરથી તમને આઈડિયા આવી જશે. તો આને શું કહેવામાં આવે છે? હાઇપોફોસ્ફોરિક એસિડ. આ હાઇપોફોસ્ફોરિક એસિડમાં આપણી પાસે 1 OH, 2 OH, 3 OH અને 4 OH એમ આપણી પાસે 4 POH બંધ જોવા મળે. માટે આની બેઝિકતા કેટલી થાય? આની બેઝિકતા 4 થાય. પછી અંદર 2 P ડબલ બોન્ડ O બંધ જોવા મળે. પછી 1 PP બોન્ડ જોવા મળે. બરાબર છે. પછી આનું સૂત્ર શું છે? તો 1 2 3 અને 4. તો એમાં 4 હાઇડ્રોજન છે એટલે H4. પછી આ P2 અને O કેટલા છે? 1 2 3 4 5 અને 6. H4 P2 O6. તેને શું કહેવામાં આવે છે? હાઇપોફોસ્ફોરિક એસિડ. તમારે આ બધા સૂત્રો યાદ રાખવાની જરૂરિયાત નથી. ખાલી બંધારણ કેવી રીતે યાદ રાખવાના તે સમજી લો. એના બેઝ પરથી
અંદર કયા કયા સમૂહ આવેલા છે, કેટલી બેઝિકતા છે, અણુસૂત્ર શું છે, ઓક્સિડેશન આંક શું છે, કયો બંધ ગેરહાજર, કયો બંધ હાજર, એટલું તમને કન્ફર્મ આવડી જ જશે. તો ફક્ત ને ફક્ત સૂત્ર યાદ રાખો, બાકીની કોઈ વસ્તુ તમને યાદ રાખવાની જરૂરિયાત નથી. એકલું બંધારણ, એકલું સ્ટ્રક્ચર યાદ રાખવાથી બધા જ ક્વેશ્ચન તમને એકદમ સરળતાથી યાદ રહી જશે. તો આ જે 4 ઓક્સો એસિડ જોયા તેના બંધારણને ઓવરવ્યુ કરીએ. પહેલા જો હું લખું P ડબલ બોન્ડ O OH, O P ડબલ બોન્ડ O OH, H અને H. આ બંધારણ કોનું છે? તો જો કોર્નર પર H છે, બરાબર, વચ્ચે POP બનશે એટલે એનું નામ છે પાયરો ફોસ્ફરસ એસિડ. પાયરો ફોસ્ફરસ એસિડ. સૂત્ર આપણે ઓવરવ્યુ કરીએ છીએ હવે કે બધા બંધારણને એક સાથે યાદ કેવી રીતે રાખવાના. આ જે 4 ઓક્સો એસિડ આજના લેક્ચરમાં જોયા તેના રિલેટેડ વાત કરું. આનું અણુસૂત્ર શું? 1, 2, 3 અને 4. તો H4, પછી P2, 1, 2, 3, 4 અને 5, O5. તો આ પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ પરથી મારે બંધારણ યાદ રાખવાનું કોનું? પાયરોફોસ્ફોરિક એસિડનું. એના બેઝ પરથી હું કોનું બંધારણ યાદ રાખું? પાયરોફોસ્ફોરિક એસિડનું. કેવી રીતે તે જો? તો હું પાછું પાયરોફોસ્ફરસ એસિડનું બંધારણ દોરું. P ડબલ બોન્ડ O OH, O P ડબલ બોન્ડ O OH, H અને H. આ બંધારણ મેં કોનું દોર્યું? જો આ બંધારણ બંને સેમ છે. આ પણ પાયરોફોસ્ફરસ એસિડનું છે, પરંતુ એમાં જે અહીંયા કોર્નરમાં H છે, એ કોર્નરમાં H જે છે તેને સ્થાને મારે મૂકી દેવાનું છે શું? ઓક્સિજન. એટલે બની ગયું શું? પાયરોફોસ્ફોરિક એસિડ. બરાબર. તો મેં પાયરોફોસ્ફરસ એસિડનું જ બંધારણ દોર્યું અને એ બંધારણમાં જે કોર્નરમાં હાઇડ્રોજન જે છે, આ કોર્નરમાં હાઇડ્રોજન છે જો, તેને સ્થાને મેં અહીંયા OH ગ્રુપ મૂકી દીધો. તો બની ગયું શું? પાયરોફોસ્ફોરિક એસિડ. એનું અણુસૂત્ર શું? તો 1, 2, 3 અને 4 હાઇડ્રોજન. ફોસ્ફરસ કેટલા? 1 અને 2. ઓક્સિજન કેટલા? 1, 2, 3, 4, 5, 6 અને 7. 7 ઓક્સિજન. હવે આ પાયરોફોસ્ફોરિક એસિડનું બનાવ્યું. એના પરથી મારે શું બનાવવાનું? આના બેઝ પરથી મારે પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડનું બંધારણ દોરવાનું. શું? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડનું. જો ટ્રીક. P ડબલ બોન્ડ O OH, O પછી P ડબલ બોન્ડ O OH, OH એન્ડ OH. આ કોનું બંધારણ દોર્યું? તો જો, ઇઝ ઇટ નોટ સેમ? ઇટ્સ સેમ. આ બંધારણ દોર્યું મેં પાયરોફોસ્ફોરિક એસિડનું જ બંધારણ દોર્યું. આ પાયરોફોસ્ફોરિક એસિડનું જે બંધારણ છે તેમાં અહીંયા મારે એક O એડ કરવાનું. કેટલું સરળ છે જો, ઇટ્સ વેરી ઇઝી. કેટલા માઇનર ચેન્જ કરવાથી આપણે 4 સ્ટ્રક્ચર, એનું બેઝિકતા, એનો ઓક્સિડેશન આંક, એનો અણુસૂત્ર, અંદર રહેલા જુદા જુદા બંધ, કયા બંધ હાજર, કયો બંધ ગેરહાજર, કયો બંધ કેટલી સંખ્યામાં હાજર, કેટલી સંખ્યામાં ગેરહાજર, તે બધા જ ક્વેશ્ચનને જસ્ટિફાય આપણે એક જ ટ્રીકમાં કરી શકીએ. તો આને જે કહેવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો ઇટ ઇઝ પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. શું છે? પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડ. એનું અણુસૂત્ર શું આવે? H4 P2, 1, 2, 3, 4, 5, 6, 7, 8, O8. એના બેઝ પરથી, આના પરથી તમારે જો લાસ્ટ વન જે હાઇપોફોસ્ફરિક એસિડ દોરવું હોય તો આ જે OO છે તેને કાઢી નાખો. આખું કાઢી નાખવાનું અને આ P અને આ P ને જોઈન્ટ કરી દેવું. તો અહીંયા OO મેં કાઢી નાખ્યું
આ પી અને આ પીને જોઈન્ટ કરી દીધું તો ઓલ્ડ OH 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 એન્ડ OH. તો આ શું બની ગયું? કોનું સ્ટ્રક્ચર બની ગયું? તો આ હાઇપોફોસ્ફોરિક એસિડ. આ કોનું સ્ટ્રક્ચર બન્યું? હાઇપોફોસ્ફોરિક એસિડ. અને એનું અણુસૂત્ર શું? તો H4 પછી P2 1 2 3 4 5 અને 6 O6. તો આ પ્રમાણે આનું બંધારણ યાદ રાખવાનું. ફરીથી બંધારણ શીખવું. પહેલા પાયરોફોસ્ફરસ એસિડનું બંધારણ દોરો, બરાબર. પાછું એ જ બંધારણ દોરવાનું જેમાં ટર્મિનલ હાઇડ્રોજન છે તેની જગ્યાએ O મૂકી દેવું એટલે બની જાય પાયરોફોસ્ફોરિક એસિડ. પછી પાછું પાયરોફોસ્ફોરિક એસિડનું બંધારણ દોરો, તેમાં વચ્ચે જે POP બંધ છે તેમાં એક એડિશનલ O મૂકી દેવું એટલે બની જાય પેરોક્સી ડાયફોસ્ફોરિક એસિડ. અને પેરોક્સી ડાયફોસ્ફોરિક એસિડ જે છે તેનું બંધારણમાં જે OO છે તેને ડાયરેક્ટલી કાઢી નાખો, આને કાઢી નાખો અને આ P અને આ P ને ડાયરેક્ટ જોઈન્ટ કરી દેવું એટલે બની જાય શું? હાઇપોફોસ્ફોરિક એસિડ. તો આની સાથે ફોસ્ફરસના અન્ય 4 ઓક્સો એસિડ જે છે તે પણ અહીંયા શું થાય છે? ઓવર થાય છે. તમને લોંગ ટર્મ માટે યાદ રહે તેના માટે એક સમરી ટેબલ બનાવેલું છે. સમરી ટેબલમાં પહેલી કોલમમાં ઓક્સો એસિડનું સૂત્ર લખેલું છે, બીજી કોલમમાં એનું નામ લખેલું છે, ત્રીજી કોલમમાં એનું બંધારણ દોરેલા છે ને કેવી રીતે એક પછી એક યાદ રાખવાના તે લખેલું છે. એસિડિકતા, અંદર રહેલા જે જુદા જુદા બંધ છે તેના રિલેટેડ ઇન્ફોર્મેશન છે. અને લાસ્ટમાં જે તમારે ખાસ કમ્પલસરી યાદ રાખવાની છે તે બનાવટ. બનાવટમાં યુ આર નોટ હેવિંગ એની કાઇન્ડ ઓફ ઓપ્શન. તમારે કમ્પલસરી અહીંયા જે બનાવટ લખેલી છે તે કમ્પલસરી યાદ રાખવાની. જેમ કે પહેલું પાયરોફોસ્ફરસ એસિડ છે તો તે કેવી રીતે બને? તો આપણે બંધારણ દોરવામાં જોયું કે ઓર્થોફોસ્ફરસ એસિડના બે અણુને જ્યારે હીટ કરવામાં આવે ત્યારે એમના જોડાણ સ્થાનેથી પાણીનું અણુ દૂર થતાં આપણને પાયરોફોસ્ફરસ એસિડ મળે છે. બીજી બનાવટ શું છે? તો જે H3PO3 છે જેને આપણે ઓર્થોફોસ્ફરસ એસિડ કહીએ તેને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ સાથે PCl3 સાથે ગરમ કરતાં પણ આપણને પાયરોફોસ્ફરસ એસિડ મળશે. પછી બીજું આવ્યું પાયરોફોસ્ફોરિક એસિડ. તો પાયરોફોસ્ફોરિક એસિડનું સ્ટ્રક્ચર કેવી રીતે યાદ રાખ્યું કે ઓર્થોફોસ્ફોરિક એસિડના બે અણુને ગરમ કરતાં જોડાણ સ્થાનેથી પાણીનો અણુ દૂર થાય અને આપણને H4P2O7 મળે છે. તો આપણે યાદ રાખવાનું. પેરોક્સો ડાયફોસ્ફોરિક એસિડની બનાવટ તમે નહીં કરશો તો ચાલશે. પછી લાસ્ટ વન જે છે હાઇપોફોસ્ફોરિક એસિડ, તે કેવી રીતે મળે? તો રેડ ફોસ્ફરસની NaOCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી હાઇપોફોસ્ફોરિક એસિડ મળે છે. તો આ રીતે આ એક જે ટેબલ છે તે સમરી ટેબલ છે. જે રીતે બંધારણ શીખવ્યા છે, અણુસૂત્ર શીખવ્યા છે, બંધ શીખવ્યા છે તે પરફેક્ટલી રેડી કરજો. ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ વન. ખૂબ જ ધ્યાનથી કરતા જવાનું. આપણે એક સ્ટ્રક્ચર પરથી બીજા સ્ટ્રક્ચર પર કેવી રીતે જવાનું તો એ શીખી લઈએ તો 4 બંધારણ તમારા રેડી થઈ જાય. તો એના બેઝ પરથી અણુસૂત્ર, ઓક્સિડેશન આર્ક, બેઝિકતા, અંદર રહેલા બંધની સંખ્યા તો આપણને કમ્પલસરી યાદ રહે જ જશે. જસ્ટ તમારે વધારે ફોકસ કરવું પડશે તો હાઉ ટુ ડ્રો ધ સ્ટ્રક્ચર, હાઉ ટુ રિમેમ્બર ધ સ્ટ્રક્ચર, એક પર ખાસ ફોકસ કરજો અને સેકન્ડ એમની બનાવટ પર ખાસ ફોકસ કરજો.